गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय। ગુડ ઇવનિંગ. ઘણા બધા દિવસોથી ગણપતિ ઉત્સવ શરૂ છે આખા ગામમાં, પણ કામને હિસાબે ને સાંજ પડે ત્યાં બધા થાકી ગયા હોય ને એમ જવાનું હતું નહીં. આજે હવે ફાઇનલી અમુક જગ્યાએ આજે છેલ્લો દિવસ છે, અમુક જગ્યાએ કાલે છેલ્લો દિવસ છે. તો જ્યાં જ્યાં શરૂ હોય ત્યાં ત્યાં એક ચક્કર મારીએ અને ગણપતિ દાદાના દર્શન કરીએ. એમ દર્શન તો થઈ જતા હોય, પણ આમ પરિવાર સાથે બધા જઈએ, બહાર નીકળીએ અને આમ થોડો સમય ફાળવીએ એવો સમય નહોતો ભેગો થતો. એટલે આજે હવે ફાઇનલી છેલ્લો દી અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ કાલે છેલ્લો દિવસ છે. અને પાર્શ્વભાઈની કાલે રજા છે ને એટલે હવે એની રીતે આજે ઊંઘ તો આવે છે પણ તોય હરખ સમાતો નથી એવું થાય છે એને મેડમજી. અને અમારા મેડમજીને થાક કે ગમે હોય કે તમે લઈ જતા હોય એટલે આપણે થાકેલા હોય તો અમે તૈયાર થઈ જાય. એટલે આજે આપણે જઈએ ગામમાં ચક્કર મારવા અને તમને પણ ગણપત દાદાના દર્શન કરાવીએ. મને છે ને રાતે 1 વાગે ઉઠાડીને એમ કે ને આ લોંગ ડ્રાઈવમાં જવું તો હું આખું ચોથી 1 વાગે ઊભી થઈ જાઉં. સાવરકુંડલામાં એમ તો ઘણી બધી જગ્યાએ આવા ગણેશજીના પંડાલ થતા હોય છે, પણ વર્ષોથી કે આમ ઘણા બધા વર્ષોથી થાય છે ને આપણે ત્યાં જઈએ. ઓછામાં ઓછા મને યાદ છે ત્યાં સુધીમાં 20-22 વર્ષ તો થઈ ગયા હશે અને ખૂબ જ મોટું આયોજન કરે છે. આપણે ત્યાં જઈએ. બારી ગાડીની ચાવી લેતા જતો અંદર મૂક દે. અરે અંદર મૂકવાની છે અત્યારે બેટા. પેલા ચાવી ન્યા હોય ને તો થોડો હું તને કહું. હું એને ચાવી લઈ આવવાનું કહું છું, મને કે ચાવી આપો. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनय। फुल लाइट आवती थी। ओहो હવે તો હા અંધારું એવું લાગ્યું હોય તે. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि। હા ગાઈસ, આ છે જેસર રોડના સૌથી પાછળવાળા નહીં, ફાટકવાળા. કઈ ગણપતિનું કઈ ફેસ જ નથી લે, ખાલી ફોટો છે. તમે રોડથી દર્શન કરી લ્યો એટલે અંદર તમે જાવ જ નહીં. આપણી પાસે નવરાય જ ન હોય છે શું ખબર? આપણી પાસે નવરાય જ ન હોય એટલે તમે શરૂ ગાડીએ બહારથી દર્શન કરી લ્યો એટલે એની આડું એવું રાખે એટલે તમારે અંદર જવું જ પડે ફરજિયાત. ऐसा होता है मेरे दोस्त. કોઈ ન આવે તો આવે પછી તો જાય ને અંદર, પછી ઊભી રાખીને અંદર જાય. હું આવી ઉપર છું, આ તને યાદ છે? ના. કેમ ભૂલી ગયો? વચ્ચે તને ખબર ને ઓલી બસ લેટ આવતી ત્યારે અહીંયા ઊભી રાખતા. હા સ્કૂલે. હા શું કહેવાય આ મણિભાઈ ચોક? મણિભાઈ ચોક. મણિભાઈ ચોક. શું? મણિભાઈ ચોક. યાદ રાખવાનું હવે બધું. પછી તું એકલો ક્યારેક આવતો હોય તો પછી તને મોટો થઈ જાય ત્યારે નામ યાદ જ ન રહે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. ક્યાં આવ્યા આપણે પરસો?